નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિડલ ઈસ્ટમાં હવે ઈરાન યુદ્ધના કિનારા ઉપર ઊભું હોય એવું લાગી રહ્યું છે। ઇઝરાયલ અને અમેરિકાના સંરક્ષણ મંત્રીઓ દ્વારા એક ખાનગી મીટિંગ કરવામાં આવી છે અને એમાં સમગ્ર ચક્રવ્યૂહ નક્કી કરવામાં આવ્યો છે કે કઈ રીતે ઈરાનની અંદર સત્તા પરિવર્તન કરવું અને એના જે સુપ્રીમો છે અયતોલા ખમેની એને કઈ રીતે ઉચકી લેવા અથવા તો એને સરેન્ડર કરાવી અને સજા આપવી। જગત કાજી બનીને ફરતા અમેરિકા દ્વારા આજે ઈરાનને ધ્વસ્ત કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે। એમાં સમગ્ર વિશ્વની અંદર હડકંપ મચી ગયો છે। ખાસ કરીને ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા હોવાનું પણ લોકો કહી રહ્યા છે અને આવા સંજોગોની અંદર રશિયા અને ચાઇના પણ ઈરાનની સાથે ઊભા છે। હવે જો અમેરિકા કોઈ પણ અટકચાળો કરશે તો એમને રશિયા અને ચાઇના દ્વારા પણ જવાબ આપવામાં આવશે અથવા તો અંદરખાનેથી ઈરાનને મદદ કરી અને અમેરિકાની સાથે પંગો લેવામાં આવશે। બીજી તરફ યુએઈ દ્વારા પણ પોતાની જમીનનો ઉપયોગ અમેરિકન એરક્રાફ્ટને કરવા માટે, ફાઇટર જેટને કરવા માટેનો પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। એમણે એર સ્પેસ પણ અમેરિકન ફાઇટર જેટ માટે બંધ કરી દીધા છે। એટલે વાયા ઇઝરાયલ થઈ અને પછી જ અમેરિકા ઈરાન ઉપર કોઈ હુમલો કરી શકે એવી પરિસ્થિતિ છે। આ સિવાય દરિયાઈ માર્ગે પણ તેઓ હુમલો કરે એવી એક સંભાવના છે। સમગ્રતઃ જોઈએ તો હાલમાં ઈરાનની અંદર જે પરિસ્થિતિ છે અને ઈરાનની અંદર લોકો જે પ્રમાણે સડક પર ઉતરી આવ્યા છે એને જોતા ટૂંક સમયની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ બંને સાથે મળી અને ઈરાનના મામલે કોઈ મોટી કાર્યવાહી કરે એવી સંભાવના છે અને સમગ્ર વિશ્વમાં આ એક દહેશત હાલમાં ચાલી રહી છે અને ફેલાઈ રહી છે કે જો આ યુદ્ધ થશે તો એના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો વિશ્વના સમુદાયોને કરવાનો આવશે। ખાસ કરીને જે થર્ડ વર્લ્ડ કન્ટ્રીના દેશો છે એ લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવી શકે એમ છે। ઇસ્લામિક રાષ્ટ્રો પણ એક થઈ અને અમેરિકાની સામે પંગો લે એવી પણ એક સંભાવનાઓ જોવામાં આવી રહી છે।